આગળ વાત કરીએ તો દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી 27 જૂનના રોજ અમદાવાદમાંથી યોજાવાની છે। ચાલુ વર્ષે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં રથ અને પ્રસાદની ટ્રક સાથે નીકળે તેવી શક્યતા હોવાની વાત વચ્ચે મંદિર પ્રશાસન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળશે। સાદગીપૂર્ણ રીતે રથયાત્રા નીકળે તેવી માત્ર વાતો હતી, પરંતુ દર વર્ષની જેમ અખાડા, ભજન મંડળી અને શણગારેલી ટ્રકો વગેરે સાથે રથયાત્રા નીકળવાની છે। રાજ્ય સરકારને જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની સાથે રથયાત્રાની તૈયારીઓને લઈને બેઠક કરવામાં આવી, જેમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળે છે તે મુજબનું જ આયોજન કરાયું છે। આ વર્ષની રથયાત્રામાં કુલ 101 ટ્રક પોતાના વિશેષ શણગારની સાથે ભાગ લેશે। આ વર્ષની રથયાત્રામાં ઓપરેશન સિંદૂર તથા વિમાન દુર્ઘટના અંગેના ટેબ્લો પણ હશે। જગન્નાથ મંદિરમાં મગની પ્રસાદી પણ એકત્રિત કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। અને જે આત્મિક અશાંતિ હોય એને પણ શમનનો પ્રયાસ કરીએ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે 148 વર્ષથી પરંપરાગત રીતે નીકળે છે અને એ જ રૂટ ઉપર નીકળે છે જે 2 જુલાઈ 1878માં નક્કી કરવામાં આવ્યું છે। એ જ રૂટ ઉપર નીકળે છે, તેમાં કોઈ ફેરફાર થયેલ નથી।